તમે ટ્રાફિક જામ જોયો હશે, પરંતુ કિલોમીટર સુધીનો ભયંકર ટ્રાફિક જામ તમારે જોવો જોઈએ, કારણ કે અહીંયા ખાડાઓના કારણે ટ્રાફિક જામ થયો છે। વડોદરા સુરત હાઈવે પર 10 થી 15 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો। જાંબુઆ બ્રિજ પર ઠેર ઠેર ખાડાને કારણે આ સમસ્યા સર્જાય છે। આ ઉપરાંત રસ્તો પણ સાંકડો હોવાથી વાહન ચાલકો અટવાઈ જાય છે। ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ રહે છે। આ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલ જાંબુઆ બ્રિજ પર 2 દિવસમાં બીજી વખત ખાડા પડવાને કારણે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો। વડોદરાના સાંસદ હેમાંગ જોશી કહી રહ્યા છે કે આ મામલે અવારનવાર નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જાણ કરી છે, પરંતુ ઉકેલ ક્યારે આવશે એની લોકો રાહ જોઈ રહ્યા છે। વરસાદના કારણે જે સાંકડા બ્રિજની અંદર જે ખાડા પડતા હોય છે, એના કારણે ટ્રાફિક અને ભારદારી વાહનો એ ધીમા પડતા હોય છે અને એના કારણે સર્જાતો ટ્રાફિક જામ એ ગઈકાલે 15 કિલોમીટર સુધી પહોંચ્યો હતો। આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીને વખત જાણ પણ કરવામાં આવે છે। અને રાજકોટમાં વહીવટી તંત્રમાં કેવી રીતે શાનદાર સંકલન થાય છે એનો પુરાવો સામે આવ્યો છે, જે ચાડી ખાય છે કે રાજકોટના સત્તાધીશો શું કરે છે। છોકરા છૈયા સાથે રસ્તા પર દેખાતી આ મહિલા કોઈ રાજકીય પાર્ટીની કાર્યકરો નહીં, પરંતુ રૂડા, મહિકા ગામ અને વાંકાનેર વિધાનસભા ક્ષેત્રમાં આવતા રહેણાંક વિસ્તારની મહિલાઓ છે, જે છેલ્લા 10 વર્ષથી પ્રાથમિક સુવિધાના અભાવને કારણે પીડાઈ રહી છે। હવે કંટાળીને તેઓ રસ્તા પર ઉતરવા મજબૂર થયા છે। અમારા રોડ રસ્તા તમે જોવો કે કેવી રીતના અમારે હાલવું, જણ કેવી રીતના નોકરીએ જાય, છોકરા સ્કૂલે કેવી રીતના જાય। ઓલા ભાઈ પડી ગયા છે ને હાથમાં ફ્રેક્ચર આવ્યું છે, તમે હાલમાં જો આ ભાઈને ફ્રેક્ચર થઈ ગયેલું છે। શું થયું તો તમને અહીંયા? ગાડી સ્લીપ મારી ગઈ ખાડામાં। દીકરીઓ ક્યાં સુરક્ષિત છે? હવસ ભૂખ્યા વરુની એક વધુ કરતૂત સામે આવી, જેણે દરેક વાલીઓને વિચારવા મજબૂર કરી દીધા છે। સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો। પલસાણા તાલુકામાં સ્કૂલ વાન ચાલકે એક વિદ્યાર્થીનીને ચોકલેટની લાલચ આપી શારીરિક અડપલા કર્યા હોવાની હકીકત સામે આવી છે। બાળકીએ ઘરે આવીને રડતા રડતા પરિવારને વાન ચાલકની કરતૂત કહેતા પરિવારે ફરિયાદ નોંધાવી। ફરિયાદના આધારે પોલીસે હવસખોર વાન ચાલકની ધરપકડ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી। આ જ આરોપીએ વર્ષ 2007માં પણ અન્ય એક બાળકી સાથે અડપલા કર્યાનું સામે આવ્યું। બાળકી એના ઘરે જાય છે અને એના પિતા એના હાથમાં ચોકલેટ જોવે છે, એટલે પૂછે છે કે આ ચોકલેટ ક્યાંથી આવી। ત્યારે એને કહે છે કે મને આવી રીતના મારી સાથે અડપલા કર્યા છે, મારો ગુપ્તાંગ દુખે છે અને એમાં કલે આંગળી નાખી છે। સમગ્ર ઘટના એના મા બાપને જાણ થતા તેઓ બાળકીને તાત્કાલિક દવાખાને લઈ જાય છે। અને આ બાજુ અમદાવાદમાં સ્કૂલમાંથી 2 દીકરીઓ ગાયબ થઈ ગઈ અને આખરે 48 કલાક બાદ મળી આવી છે। અમદાવાદમાં લો ગાર્ડન પાસે આવેલ સમર્થ સ્કૂલની ધોરણ 10માં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીનીઓ ગઈકાલે લાપતા થઈ ગઈ હતી। સવારે શાળાએ પહોંચી અચાનક ગુમ થઈ ગઈ। આ મામલે શાળાએ વાલીઓને જાણ કરતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો નોંધી તપાસ કરાઈ અને આખરે આ બંને વિદ્યાર્થીનીઓ મુંબઈથી મળી આવી। પોલીસ વિદ્યાર્થીનીઓની કસ્ટડી લેવા મુંબઈ જવા રવાના થઈ છે। દીકરીઓ સલામત હોવાનું જાણીને માતા પિતાએ રાહતનો શ્વાસ લીધો, પણ આ બંને વિદ્યાર્થીનીઓ કેવી રીતે ગુમ થઈ, કેવી રીતે મુંબઈ પહોંચી, તેને લઈને હવે પોલીસ પૂછપરછ કરશે। આ બાજુ એસબીઆઈની દાહોદ શાખામાંથી કરોડોના લોન કૌભાંડનો મામલો સામે આવ્યો છે। એસબીઆઈ દાહોદમાં આવેલી બંને બ્રાન્ચમાં 22.79 કરોડ રૂપિયાનું લોન કૌભાંડ સામે આવ્યું છે। લોન કૌભાંડના આરોપમાં પોલીસે 2 બેંક મેનેજર, 2 એજન્ટ સહિત 31 લોકો સામે ગુનો દાખલ કર્યો છે, જે પૈકી તત્કાલીન મેનેજર ગુરમીતસિંહ સહિત કુલ 7 જેટલા આરોપીની દાહોદ પોલીસે ધરપકડ કરી છે। આ લોકો બોગસ પગાર સ્લિપ સહિતના દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરતા હતા અને કેટલાક કિસ્સામાં તો જરૂર કરતા વધુ રકમની લોન પણ મંજૂર કરી હોવાનું સામે આવ્યું છે। લોન વધારે મંજૂર કરીને પોતાની સત્તા છે એનો દુરુપયોગ કરીને, ખોટા ડોક્યુમેન્ટ બનાવીને અને ખોટા ડોક્યુમેન્ટને ખરાબ ઉપયોગ કરીને અલગ અલગ કેસમાં લોન આપવા લગતના બનાવ બન્યા હતા। અને ઓડિટ દરમિયાન આ વસ્તુ ધ્યાનમાં આવતા એસબીઆઈના હાલના મેનેજરશ્રી દ્વારા બંને કેસમાં ફરિયાદ આપવામાં આવી છે અને ફરિયાદ અન્વયે અત્યાર સુધીમાં ટોટલ 7 લોકો રાઉન્ડ અપ કરી અરેસ્ટની કાર્યવાહી કરવામાં આવેલી। આ બાજુ જામનગરના કાલાવડના નવા રણુજા ગામે પ્રખ્યાત રામદેવ પીરનો લોકમેળો આ વખતે વિવાદમાં આવ્યો છે।
કાલાવડ તાલુકાના બોડીસાંગ નવા રણુજા ગામે રામદેવ પીર મંદિરે છેલ્લા 50 વર્ષથી લોકમેળો યોજાય છે, પણ આ વખતે એક ટેન્ડરને કારણે મેળો વિવાદમાં આવ્યો છે. મામલતદાર કચેરી દ્વારા ટેન્ડર પ્રક્રિયા લાગુ પાડવાના નિર્ણયથી ગ્રામજનોમાં ભારે રોષ છે. ગ્રામજનોએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો તંત્ર આ પરંપરા તોડશે તો મેળો થવા દેવામાં નહીં આવે. ધાર્મિક સ્થળ છે. આ ધાર્મિક મંદિરની અંદર ગ્રામ પંચાયત અને મંદિર લોકો મંદિરવાળા સાથ સહકાર આપે છે. તો આ મંદિરની અંદર અમે સરકારને નમ્ર વિનંતી કરી છે કે આમાં આ મેળાની અંદર આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે. અને ગુજકો માસોલના ચેરમેન અને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાતા દિલીપ સાંઘાણીએ અનેક મુદ્દે નિવેદનો આપ્યા છે. શું કહ્યું છે આવો જોઈ લઈએ. સુરતની 19 વર્ષીય પાટીદાર દીકરીના આપઘાતને લઈને દિલીપ સંઘાણીએ કહ્યું કે કોઈ પણ દીકરી આપઘાત ન કરે તેની જવાબદારી સમાજની હોય છે. સાથે જ તેમણે કહ્યું કે સરકાર તરફથી પણ એવી વ્યવસ્થા થવી જોઈએ કે કોઈ પણ દીકરી ખુલ્લા મને સમાજ અને સરકાર પાસે મદદ માંગી શકે. આ ઉપરાંત સંઘાણીએ ભાષા વિવાદને લઈને રાજ ઠાકરે પર નિશાન પણ સાધ્યું. વિવાદ અને વિખવાદ એ રાષ્ટ્રને એકતા નહીં તોડવાના ધંધા કરે. આવો કોઈ પણ જાહેર જીવનમાં વ્યક્તિઓ જે કરે એ ધિક્કારપાત્ર છે. આ સાથે જ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને સંઘાણીએ કહ્યું કે વહીવટી સહિત અન્ય કારણોસર મોડું થયું, પરંતુ ગુજરાત ભાજપને ટૂંક સમયમાં જ નવા પ્રદેશ અધ્યક્ષ મળશે. આ બાજુ જેલમાં રહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા માટે આજે જાહેર સભા યોજાઈ, જેમાં કેજરીવાલ અને ભગવત માન પણ હાજર રહ્યા. ડેડિયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી જાહેર સભામાં દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હાજર રહ્યા. જાહેર સભામાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા, તો ચૈતર વસાવાના પત્નીએ પોલીસ પર ઘટનાના સીસીટીવી ગાયબ કર્યાના આરોપ લગાવ્યા. આ જે એફઆઈઆર કરી છે એ એફઆઈઆર ખોટી છે, અને જ્યારે આ સીસીટીવી ફૂટેજની વાત કરીએ છીએ તો એ લોકો સમાધાન પર આવે છે. એટલે પોલીસે સીસીટીવી ફૂટેજ ત્યાંથી ગાયબ કરી દીધા છે અને ચૈતરભાઈને ગુનેગાર સાબિત કરવા માટે એ લોકો સમાધાન પર આવ્યા છે. પણ આદિવાસી સમાજને જે મળવાપાત્ર યોજનાઓમાં નાણાં હતા એ બધા ભાજપના નેતાઓ ખાઈ ગયા છે. એ 1 by 1 ચૈતર વસાવાએ ખોલવાનું ચાલુ કર્યું એટલે ભાજપવાળા એટલા ડરી ગયેલા એટલે એમણે એક પ્લાન કર્યો કે એમની ઉપર એક ખોટી ફરિયાદ કરીને જેલમાં નાખવામાં આવે. ગીર સોમનાથના પૂર્વ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા પર વધુ એક વખત કોંગ્રેસના નેતા પૂંજા વંશે ગંભીર આરોપ લગાવ્યા છે. ગીર સોમનાથના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે વધુ એક વખત ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ કોંગ્રેસ નેતા પૂંજા વંશે લગાવ્યા. તેમણે આક્ષેપ કર્યો છે કે ડીએમએફ એટલે કે ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડમાંથી કરવામાં આવેલા 9 કરોડ 27 લાખની ખરીદીમાં 55% ભ્રષ્ટાચાર થયો છે. સફાઈ કિટ, સોલર કિટ, ફર્નિચર, કોમ્પ્યુટર સેટ સહિતની ખરીદી બજાર ભાવ કરતાં બમણા ભાવે ખરીદાઈ. તેમણે સમગ્ર કૌભાંડની એસીબી મારફતે તપાસની માંગ કરી. સોમનાથ જિલ્લાના તત્કાલીન કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જે ખરીદ કરવામાં આવ્યું છે એ ખરીદીની અંદર જે ચૂકવણી કરવામાં આવી છે એના કરતાં માર્કેટ વેલ્યુની અંદર 50% રકમની અંદર રિટેલમાં, હોલસેલની વાત નથી કરતો, રિટેલની અંદર પણ 4.5 કરોડ રૂપિયાની અંદર આ બધી આઇટમો ખરીદ શકાય. એટલે 9 કરોડ 27 લાખની સામે 50 થી 55% એટલે કે 4 થી 4.5 કરોડ રૂપિયા 4 કરોડ 75 લાખ રૂપિયાનો પારદર્શક ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. અને જસદણના શિક્ષકોને મંદિરમાં વીવીઆઈપીના ભોજનની જવાબદારી શું સોંપાઈ કે વિવાદનો મતપૂડો છેડાઈ ગયો. જસદણ તાલુકાના પ્રખ્યાત ઘીલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવનું આયોજન થાય છે, પરંતુ આ વર્ષે ઘીલા સોમનાથ ખાતે યોજાનાર શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું. નાયબ કલેક્ટરે જસદણની 10 થી વધુ શાળાઓના 48 પ્રાથમિક શિક્ષકોને મંદિરમાં વીવીઆઈપીની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપવામાં આવી. વિવાદ વકરતા શિક્ષણ મંત્રીએ દરમિયાનગીરી કરીને નાયબ કલેક્ટરના હુકમને રદ કર્યો. કલેક્ટર એસડીએમથી એક જે પરિપત્ર કરવામાં આવ્યો છે કે શિક્ષક મિત્રોને એ અમારા ધ્યાને આવ્યું છે, એને રદ કરવા મેં અહીંથી આદેશ કર્યો છે. અને આ બાજુ પંચમહાલ જિલ્લામાંથી માનવીની લાચારીનો પુરાવો સામે આવ્યો, જેણે વિકસિત ગુજરાતના દાવા પર કલંક લગાવ્યો છે. જીવની જેમ સાચવીને લઈ જવાતું બાઇક
સાંકડી દિવાલ પર કતારબદ્ધ રીતે પસાર થતા માસૂમો અને વાલીઓ અને તેની બાજુમાં પાણીમાં શિકારની રાહ જોઈને દેખાતો આ મગર. જીવ તાળવે ચોંટાડનારી આ હકીકત છે પંચમહાલ જિલ્લાના દરુણિયા ગામની, કે જ્યાં લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થવા મજબૂર બન્યા છે. ગામ બહાર જવા આવવા માટે આ એકમાત્ર રસ્તો હોવાથી શાળાએ અને જીવન જરૂરી વસ્તુઓ માટે અહીંથી જ પસાર થવું પડે છે. ચોમાસાની શરૂઆત સાથે જ આ કોઝવે પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠો, જેના કારણે દરુણિયા ગામના લોકો જીવ હથેળી પર લઈને જીવવા મજબૂર બન્યા. વરસાદ પડે એટલે બંધ જ થઈ જાય છોકરા અમારે નદી જાય એટલે, અને કોઈ ગયડું માણસ હોય એને લાવવા તકલીફ બહુ છે. રિક્ષા આવે નહીં, કેવી રીતે લાવવાનું? કોઈ બીમાર હોય, કોઈ ડિલિવરી હોય, બહુ તકલીફ પડે છે. જીવતા જીવ તો હાલાકી છે જ, પણ મર્યા બાદ પણ તંત્ર અને અધિકારીઓના પાપે અંતિમ સંસ્કારમાં પણ હાલાકી પડી રહી છે. નડિયાદના શુરાશામળ ગામ અને તેમાં ભગવાનપુરા ગામના નામથી આવેલો એક વિસ્તાર. અહીં લગભગ 250 જેટલા ઘર અને 1000થી પણ વધુ લોકો વસે છે. પણ અહીંના લોકો જાણે ટાપુમાં જીવતા હોય તેવી હાલત છે, કારણ કે તેઓ ટેકરા ઉપર વર્ષોથી ખુલ્લામાં કોઈ જ વ્યવસ્થા વગર અંતિમ સંસ્કાર કરે છે. કારણ કે શુરાશામળ ગામનું સ્મશાન ગૃહ 3 કિલોમીટર દૂર છે, તો અહીં રહેતા 100થી વધુ બાળકો પણ ખેતરો ખૂંદીને શાળાએ જવા મજબૂર બને છે. બાળકોને કોઈ સરીસૃપ કરડી ન જાય તે ડરથી ઘણા માતા પિતા બાળકોને સ્કૂલે મોકલવાનું પણ ટાળી રહ્યા છે. અહીંયાથી શમશાન યાત્રા માટે જ્યારે જવાનું થાય છે તો કેળસમાં પાણીમાં અમારે શમશાન યાત્રા ચોમાસામાં લઈને જવાનું થાય છે. અત્યારે અમારે મોટરસાઇકલ, ગાડી, બાઇક કોઈ બી વસ્તુ હોય એ અહીંયાથી 1.5 કિલોમીટરની અંતરમાં રોડ અમારે છે. બહાર મોઢેપુરાવાળા ચકલાસીવાળો રોડ પડે છે, ત્યાં અમારે સાધન રોડની માથે મૂકી અને પછી અમારે આવવાનું થાય છે. અમારા બાળકો જે સ્કૂલે જાય છે તો સ્કૂલે ઘણી ગેરરજાઓ પડે છે. એમની ગેરહાજરની રજાઓ સાહેબો ત્યાંથી અમને અરજી આપે છે કે તમારા બાળકો સ્કૂલમાં નથી આવતો. કેમ સાહેબ, રસ્તો નથી તો પછી કેવી રીતે આવવાના છે? અમે ડેરી સુધી દૂધ લઈને પકતા નથી. ડિલિવરી વાળું બૈરું હોય, બીમાર હોય તો અમે કાદડ કિચ્ચામાં હાથે પકડીને રોડ સુધી લઈ જઈએ છીએ, અને કોઈ એમ્બ્યુલન્સ આવે તો અમે રોડ સુધી હાથમાં પકડીને કે ખભે નાખીને લઈ જઈએ છીએ. અમે સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં ગુડખરના ત્રાસથી ખેડૂતો હેરાન પરેશાન છે. સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં ઘુડખરના ત્રાસથી 11 ગામોના 25,000થી વધુ ખેડૂતો પરેશાન થઈ ગયા છે. આ મુદ્દે ધણાદ ગામ ખાતે ખેડૂતોએ બેઠક યોજી. ધણાદ, ડુમાણા, વણા, ગાંજેલા, પેઢડા, નાના અંકેવાળિયા, ભદ્રેસી સહિતના ગામોમાં ઘુડખરનો આતંક છે. વાસ્તવમાં ઘુડખરો મોટા પાયે કપાસ, તલ સહિતના પાકને નુકસાન પહોંચાડે છે. પાક બગડતા ખેડૂતોને આર્થિક નુકસાન થાય છે, જેથી તાત્કાલિક ઘુડખર હટાવવા માટે ખેડૂતોએ માંગ કરી. ડીએફઓ ભરતસિંહ ચૌહાણે પણ બેઠકમાં હાજર રહીને પ્રશ્નો સાંભળ્યા. તેમણે કહ્યું કે ઘુડખરને અભયારણ્ય બાજુ ખસેડવા પ્લાન કરીશું. જોકે ખેડૂતોએ ચીમકી આપી છે કે જો લેખિત બાંહેધરી નહીં અપાય તો ડીએફઓ કચેરીનો ઘેરાવ કરાશે. ધણાદ ગામની આજુબાજુ કેટલાક ઘુડખર 2-3 પેઢીથી અહીંયા રહે છે, અને હાલ એમની સંખ્યામાં વધારો થયેલો છે, એટલે એના લીધે ખેતીમાં થોડા રંજાડના પ્રશ્નો આવે છે. તો એ બાબતે એમની જે રજૂઆત હતી, રંજાડ છે એને આપણે ઘટાડી અને અહીંથી ઘુડખરની કદાચ અભયારણ્ય બાજુ આપણે એને સ્થળાંતરિત કરવા હોય તો એના માટે અમે એક્શન પ્લાન બનાવીશું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ સોઈગામમાં હતા અને 358 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાના સરહદી ગામ સુઈગામથી 358.37 કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ આપી. નડાબેટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સીએમએ 55.68 કરોડના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ અને 302.69 કરોડના કામોનું ઈ ખાતમુહૂર્ત કર્યું હતું. સુઈ ગામમાં 1.83 કરોડના ખર્ચે નિર્મિત નવા બસ સ્ટેન્ડના લોકાર્પણ સાથે 11 નવી એસટી બસોની લીલી ઝંડી પણ આપી. મુખ્યમંત્રી નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે બીએસએફના જવાનો સાથે સંવાદ કર્યો. ઉપરાંત તેમણે નડેશ્વરી માતાના મંદિરે દર્શન પણ કર્યા. આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા. અને મોરબીના વજેપરમાં જમીન ખાઈ જનારા 2 લોકો વધુ ઝડપાયા છે. આ પહેલા 2 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે.
મોરબીના વજેપર સર્વે નંબર 602 જમીન કૌભાંડમાં પોલીસે અગાઉ હેતલ ભોરણિયા અને ભરત દેગામાને ઝડપીને જેલ હવાલે કર્યા હતા અને હવે વધુ 2 આરોપી શાંતાબેન પરમાર અને સાગર રબારી પોલીસના સકંજામાં આવ્યા છે. શાંતાબેને ખોટી વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી દીકરી તરીકે એન્ટ્રી લીધી હતી અને જમીન મુખ્ય આરોપી સાગર ફુલતરિયાને વેચી દીધી. તો આરોપી સાગર રબારીએ શાંતાબેનને શોધી કાઢી ખોટું પાન કાર્ડ બનાવી શાંતાબેનના નામે સહી કરી ખોટા એકાઉન્ટ ખોલાવ્યા હતા. ડીવાયએસપીએ કહ્યું કે ફરિયાદીએ નિવેદન અને અરજીમાં કુલ 17 આરોપીના નામ આપ્યા છે. પુરાવા પ્રમાણે કાર્યવાહી કરાશે. અત્યારે અમે 2 આરોપી પકડ્યા છે. એમાં એક શાંતાબેન છે જે ખોટા વારસાઈ નોંધ કરાવી સોગંદનામું કરી અને પોતે દીકરી તરીકે એન્ટર થયા. બીજા એક આરોપી છે એ સાગર રબારી છે. સાગર રબારી એ આ બેન છે જે શાંતાબેન, એમને શોધી કાઢ્યા, એમનું ખોટું પાન કાર્ડ કઢાવ્યું છે. અને છોટા ઉદેપુરમાં ભ્રષ્ટાચાર ચરમસીમા પર છે અને ભોગવી રહ્યા છે માસૂમ ભૂલકાઓ. વિકાસની વ્યાખ્યામાં સરકાર અને તંત્ર છોટા ઉદેપુરને જાણે ભૂલી જ ગયું હોય તે વારંવાર સાબિત થાય છે. શાળાનું પહેલું પગથિયું એટલે આંગણવાડી અને એમાં પણ ભ્રષ્ટાચાર. 3 વર્ષ પહેલા નવી આંગણવાડી બનાવવા માટે જૂની તોડી પડાઈ હતી, પણ તે બાદ આજ દિન સુધી કોઈ અધિકારી જોવા પણ નથી આવ્યા. જૂની તોડી નાખવામાં આવી અને નવી બની નથી. પરિણામે તંત્રના પાપે હાલ બાળકોને ખસ્તાહાલ ખાનગી મકાનમાં બેસવાની ફરજ પડી રહી છે. પહેલા તોડી પાડતા અને તૈયાર બનાવવા 3 વર્ષ લાગી ગયા. 3 વર્ષથી આ આંગણવાડીમાં છોકરો બહાર બેસે છે અને અહીં સ્કૂલમાં બેહાડતા પહેલા, પણ સાહેબને પેલો 2 ઓયડા પડે એવા છે. એવો હવે છોકરાને જોખમ છે એટલે સાહેબ કીધું કે ભાઈ તમે કંઈક બીજી જગ્યાએ બેહાડો ને કંઈક જોખમ થાય તે એને કરતા. કહે છે કે તાલુકામાંથી બધા પૈસા કોન્ટ્રાક્ટરને આપી દીધા છે, પણ હાલ સ્થળ પર પેઢીઓ કે ઓવરસેલ કોઈ જોવા આવ્યા નહીં. એજન્સી સપ્લાયર સાથે પરામર્શ કરીને જે કંઈક અધૂરા કામો છે એ ઝડપથી બંને પાર્ટીને ચર્ચા કરીને ઝડપથી આ કામ પૂરું થશે. અને ગુજરાતની આન બાન ને શાન ગણાતા એ સિંહ અત્યારે ઈતરડીથી પરેશાન છે અને એને બચાવવા માટે તંત્ર કામે લાગ્યું છે. ચોમાસામાં કૃમિ અને ઈતરડીની સમસ્યાને કારણે ગુજરાતનું ગૌરવ કહેવાતા સિંહોના મૃત્યુદરમાં વધારો થતો હોય છે. કારણ કે કૃમિ કે ઈતરડી સિંહનું લોહી ચૂસે છે, જેથી સિંહોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને તેઓ મોતને ભેટે છે. ત્યારે સિંહોને કૃમિથી બચાવવા માટે ડી-વોર્મિંગ કરવામાં આવી રહ્યું છે. વન વિભાગ દ્વારા ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ગીરના જંગલ વિસ્તારમાં તમામ સિંહોને ડી-વોર્મિંગ કરાય છે અને અસરગ્રસ્ત સિંહોનું રેસ્ક્યુ કરી તેમની સારવાર કરવામાં આવી રહી છે. સાવચેતીના રૂપે અમે જો એવા નાના નાના બચ્ચાઓ હોય અને અગર આને જીવાત અમે જોવા મળે તો અમે આને રેસ્ક્યુ કરીએ છીએ અને આને રેસ્ક્યુ કરીને જો અમારી વેટનરી ડોક્ટરની ટીમ હોય છે એ આની દવા આપે છે, તાકી એ જો જીવાત હોય એ હટી જાય તથા જો સિંહ બાળ છે એ સારી રીતે પોતાનો આગળ જંગલમાં જીવનયાપન કરી શકે. મહેસાણા તાલુકાની ગોઝારિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચે એક અનોખી પહેલ કરી છે, એ દરેક સરપંચે કરવા જેવી છે. મહેસાણામાં સૌથી મોટી 18,000 વસ્તી ધરાવતી ગોઝારિયા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ તૃપ્તિબેન મિસ્ત્રીએ માત્ર ગ્રામ પંચાયતની ઓફિસમાં જ નહીં પણ ગામ લોકોની સુવિધા માટે એક અલગ જનસંપર્ક કાર્યાલય શરૂ કર્યું છે. આ કાર્યાલય ખોલવાનો મુખ્ય હેતુ એ છે કે ગામના લોકોને સરકારી યોજનાઓ કે નાના મોટા કામ માટે મફતમાં યોગ્ય સહાય અને સલાહ મળી રહે. એનું જે મેઇન કાર્ય છે એ કે જે લોકો નોકરિયાત છે સવારથી સાંજ સુધી નોકરી કરવા માટે જાય છે અને સોમથી શુક્ર એ લોકોને રજા પણ નથી મળતી હોતી, તો એ લોકો માટે 8 થી 10 રાત્રે અને એવી જ રીતે મજૂર વર્ગ એ લોકો પણ આવી શકતા નથી અને જે લોકોને કાગળના કામ કરવામાં થોડું તકલીફ પડતી હોય છે એ લોકોને અહીંયા માર્ગદર્શન પૂરું પડે એના માટે. મહેસાણાને જઈએ તો બહુ ધક્કા પડે છે અને પૈસા પણ બહુ થાય છે. એ લોકો જ્યારે ગયા ત્યારે એમને 5,000 10,000 એવું બધું કીધું હતું ને એ લોકો ગરીબ માણસો છે એટલે એમનું કામ થતું નહોતું. અહીંયા આ કાર્યાલયની અંદર એવા 5 થી 10 વિધવા બહેનોનું વિધવા પેન્શન મંજૂર કરાયું.